આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનું બાળપણ મોબાઈલ અને સ્ક્રીનિંગની દુનિયામાં સિમટતું જઈ રહ્યું છે, ત્યાં મોડાસાના નાના ભૂલકાઓએ પ્રકૃતિના ખોળામાં ઉતરીને માટી સાથે અનોખો સંબંધ જોડ્યો. માટીમાં ધમાલ, ડીજેના ધબકારા પર ઝૂમતી ખુશીઓ અને સ્વિમિંગ પુલમાં છપછપિયા વચ્ચે કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં ઇન્ટરનેશનલ મડ ડેની એવી રંગત જામી કે સમગ્ર કેમ્પસ બાળ હાસ્યના કલરવથી ગુંજી ઉઠ્યું. આ માત્ર એક ઉજવણી નહોતી, પરંતુ બાળકોને પ્રકૃતિ, સ્વાસ્થ્ય અને સંસ્કાર સાથે જોડવાનો જીવંત પ્રયાસ હતો. વિશ્વભરમાં દર વર્ષે 29 જૂને ઉજવાતા ઇન્ટરનેશનલ મડ ડે નિમિત્તે મોડાસાના કલરવ શિશુ વિકાસ કેન્દ્રના બાલ મંદિર વિભાગ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયેલા માટીના ખાડામાં ડીજેના તાલ સાથે નાના ભૂલકાઓ મન મૂકીને રમ્યા, કૂદ્યા અને માટી સાથેનો નિખાલસ આનંદ માણ્યો. માટીમાં રમવું માત્ર મસ્તી પૂરતું નથી, તે બાળકોના શારીરિક, માનસિક અને સર્જનાત્મક વિકાસનું અસરકારક માધ્યમ છે. વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ માટીના સંપર્કથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને પ્રકૃતિ સાથેનું જોડાણ વધુ ગાઢ બને છે. મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ફાધર્સ ડેની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકો સાથે વાલીઓએ પણ માટીમાં ઉતરી બાળપણની યાદોને ફરી જીવંત કરી. ડીજેના ધમાકેદાર તાલે ડાન્સ, માટીમાં ધમાલ, સ્વિમિંગ પુલમાં છપછપિયા અને શિક્ષકો વાલીઓના ગરબાથી સમગ્ર કેમ્પસ ઉત્સવના રંગે રંગાઈ ગયું. કપડાં ગંદા થવાની કોઈ ચિંતા નહોતી, હતી તો માત્ર બાળપણને ખુલ્લેઆમ જીવવાની ખુશી. નિર્દોષ હાસ્ય, પ્રકૃતિનો સ્પર્શ અને શાળા પરિવારનો સ્નેહ એક જ મંચ પર જોવા મળ્યો. પુસ્તકોની બહાર મળેલો અનુભવ બાળકો અને વાલીઓ માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે. મોડાસા કેળવણી મંડળ 30મી જૂનના રોજ 107 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. અમે દર વર્ષે અમારી બધી જ શાળાઓ ઉચિત પ્રવૃત્તિઓ કરી રહી છે. એમાં બાલ મંદિરના બાળકો માટે અમે દર વર્ષે જુદી જુદી પ્રવૃત્તિઓ નાના બાળકો માટે કરીએ છીએ. બાળકોની માતા અને પિતાઓ પાણી સાથે ના રમવું, માટી સાથે ના આરોપવું, આવા બધા સૂચનો આપે છે, જેથી બાળકો પ્રકૃતિ સાથે જોડાઈ શકતા નથી. અને પ્રકૃતિ સાથે જોડવાનો એક પ્રયોગ અમે છેલ્લા 3-4 વર્ષોથી કરી રહ્યા છીએ. આજે અમારા બાળકો પલાળેલી માટીમાં વરસાદ જયારે આવતો હોય અને માટી જે બગડતી હોય છે, ભેગી થતી હોય છે, એવી માટીની અંદર આળોતા, રગદોળાયા, એવી જ રીતે બીજા પાણીથી નાયા અને ખૂબ કૂદ્યા. આ ઉપરાંત અમે અહીંયા આગળ બાથની વ્યવસ્થા કરેલી, એમાં પણ ખૂબ પ્રેમપૂર્વક નાયા. કારણ કે મોડાસાના નગરમાં એવી બાતની નાના બાળકો માટેની સગવડ નથી. એક અમે શાળાના પટાંગણમાં ઊભી કરી અને બાળકોમાં એમાં આનંદ કર્યો.